એને આપણે ઝારીજી કહીએ છીએ. અરે એની ક્યાં વાત કરો છો? આપણને કોઈક મારે તો આપણે કોઈ દી એને ક્યારે આપણે એને સારું કહી? તમે નાથ દ્વારા જાઓ, એટલે નાથ દ્વારાની અંદર તમે જ્યારે ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે નાથ દ્વારાના દરવાજા ઉપર બે વ્યક્તિ ઊભા હોય મોરપીછ લઈને, માથામાં આપણને મોરપીછ અડાડે, કારણ કે એ પવિત્ર બનાવે. આપણે એને શું કહીએ છીએ? ઝાપટિયાજી. મારે એને સાહેબ આપણે વિવેક આપી. આપણો વૈષ્ણવ સંપ્રદાય છે સાહેબ, આપણો હવેલી પંથ છે. વિવેક આપવો, ભાવ આપવો, આદત આપવો. મને ઘણા લોકો એમ કે તમે દાદા આ ઠાકોરજીને પૂછતાવેલા છે. મેં કીધું પૂછતાવેલા આપણને ખબર પડે નહીં કઈ એમાં. આમાં શું પૂછતાવેલા? મને ખબર ન પડે ભાઈ સંપ્રદાયની. મને તો એટલી ખબર પડે કે મારે સવારમાં ઉઠીને નવરાવો જોઈએ. અને અમારે કઈ લાડ કરતા નથી બહુ, જેવું આપીએ એવું લઈ લે, જેવું આપીએ એવું લઈ લે. પણ મજા આવે એને શૃંગાર કરવાની. જુઓ આજ 5મા દિવસના તમે મારા ઠાકોરના શૃંગાર જુઓ છો, લાગે ને થોડી વાર એને જોયા જ કરીએ, જોયા જ કરીએ. એ જ્યારે જુઓ ત્યાં દાંત જ કાઢતો હોય. જ્યારે જુઓ ત્યારે દાંત જ કાઢતો હોય. એને જરાય પેલું નહીં. ભગવાનનો શૃંગાર કરજો, ભગવાનને નવરાવજો, ભગવાનને સોનાના તમે શૃંગાર પહેરાવજો. માનસી પૂજા કરો છો તમારે શેઠ કાંઈ ખર્ચો નહીં થાય. શેઠો તો આવીને ચાલુ કર્યું, ભગવાનને શૃંગાર કરે, ભગવાનને એવા એવા સોનાના વસ્તુ એવા ઘરેણા પહેરાવે, જિંદગીમાં કોઈ દી એને નહીં પહેર્યા હોય. આ તો ખાલી માનસી છે ને, ખર્ચો ક્યાં થાય છે? ભગવાનને શૃંગાર ચડાવે, ભગવાનને ભોગ લગાવે. અત્યાર સુધી કોઈ દી ભગવાનને માખણ મિશ્રી નહોતા આપ્યા. આ તો 56 ભોગે ધરે અને હારે વળી પાછો દૂધનો ગ્લાસ મૂકે. એક દિવસના સમય આવું ક્રમ ચાલ્યા કર્યો. એક દિવસના સમયે ભગવાનને દૂધ ધર્યું અને વળી પાછું થોડીક વાર થઈને ત્યાં શેઠને થયું, લે આ દૂધમાં થોડીક ખાંડ વધારે પડી ગઈ છે. તે ખાંડ કાઢવા જતા હતા ત્યાં ભગવાને હાથ પકડ્યો, એલા નાખી નથી, શું કામ કાઢશો તું? માનસી પૂજામાં લોભ કરી હાળા. અને અમુક અમુક તો લોભ કરે, લોભીને તો વાત જ. ખાવામાં લોભ કરે. હવે ખાવામાં જે માણસ લોભ કરે ભગવાનની પૂજામાં શું લોભ ન કરે? એક ગામની અંદર એક વણિક શેઠ હતા અને એને કરિયાણાની દુકાન. આજુબાજુના 5 ગામના લોકો ત્યાં હટાણું કરવા આવે. એટલે 2-5 ગામ આગું જે ગામ હતું એ ગામમાંથી એક ભાઈ આવ્યા હતા અને શેઠ પાસેથી જરાક ઉધારમાં વસ્તુ લઈ ગયા હતા. બીજી વખત જયારે ભાઈ આવ્યો એટલે શેઠે કીધું કે બાપા પૈસા લેવા કેદી આવું? તો કયો મને. એટલે પેલો માણસ કહે છે કે શેઠ બાપા એક કામ કરો, 5મે દિવસે તમે સવારમાં મારી ઘરે આવી જાજો અને એ દિવસે તમારે જેથી મારી ઘરે ઉઘરાણી આવો તેથી તમારું કાંઈ નહીં હાલે, તેથી મારી ઘરે જ જમવાનું છે તમારે બપોરનું. શેઠ કહે છે કાંઈ વાંધો નહીં, 5મે દિવસે આવી જઈશ ભાઈ, આપણે ઘરે તારી ઘરે હારે જમશું બે. શેઠને નિયમ, સવારમાં ઉઠી અને નાઈ ધોઈ ભગવાનનો દીવો કરવાનો, દિવેટિયામાં વાટ મૂકે, આખું દિવેટિયું દિવેલનું ભરે, વાટ હળગાવે, ભગવાનની પ્રાર્થના કરી લે. પ્રાર્થના પૂરી થાય એટલે ફૂંક મારીને દીવો ઠાર નાખે. ફૂંક મારીને દીવો ઠાર નાખે. વળી પાછો કાલ સવારનો સૂર્ય ઉદય થાય એટલે વળી પાછી ઈની વાટ ચાલુ કરે. જ્યાં સુધી આ દિવેલ હાલે ત્યાં સુધી આમનામ ચાલ્યા કરે. દરરોજ સવારમાં પૂજા પૂરી થઈ નથી, કંઈક ફૂંક મારી નથી. એમાં બરાબર જેથી ઉઘરાણીએ જવાનું હતું તેથી જ બરાબર દિવેલ થઈ રહ્યું હતું. એટલે નવી વાટ મૂકી, આખું દિવેટિયું ઘીનું ભર્યું, દીવો કર્યો અને બરાબર દીવો કરીને પ્રાર્થના કરી. પણ એ દિવસે બરાબર ઓલો હરખ હતો ને ઉતાવળમાં જવાનો, ઉઘરાણીએ જવાનો, એટલે દીવો ઠારવાનું ભૂલી ગયા. ઘરનાને કહી દીધું, સાંભળ્યું રસોઈ ન બનાવતા આજ બપોરે, મારે ઉઘરાણીએ જવાનું છે, ત્યાં જમીન આવે એટલે 1 ટકનું બચી જાય આપણું. શેઠ એના ઘરવાળાને કહી અને નીકળી ગયા. પહેલાના સમયમાં તો હાલીને જવાનો રિવાજ હતો, કઈ સાધન તો હતા નહીં. ચાલ્યા જાય 2-5 ગામ આગું હશે એટલે બરાબર અધવચ્ચે પહોંચ્યા ગામ પાસે આવવા માટે. ત્યાં શેઠને યાદ આવ્યું, લે આજ સવારે દીવો કર્યો પણ હું ઠારતા ભૂલી ગયો છું અને આજે હજી નવું દિવેલ ભર્યું છે એમાં. અરે રે, શેઠ વિચાર કરવા માંડ્યા, હવે શું કરું? હવે જો ઉઘરાણીએ જાવ તો ઓલું દિવેલ હાથમાંથી વયું જાય,
અને જો દીવો ઠારવા જાય તો ઓલો એમ કે તમને વાયદો આપ્યો તો હવે પાછા 2-5 દી ખમી જાવ, એ પૈસા વપરાઈ ગયા. શું કરું? બહુ વિચાર કર્યો. પછી શેઠે નક્કી કર્યું ઉઘરાણીએ બીજી વખત જવા હે, ઓલું દિવેલ બીજો થોડા હાથમાં આવશે, હાલ ઘેરે વયો જાવ પાછો. અડધથી પાછો વળ્યો હો. બપોર થયું ત્યાં ઘેરે આવ્યો. એના પત્ની જોઈ ગયા આંગણામાં. લે, તમે તો ના પાડી હતી ને કે હું બપોર નહીં આવું, મેં તમારી રસોઈ નથી બનાવી, મેં તો એકલાની રસોઈ કરી ખાલી. અરે કાંઈ વાંધો નહીં, આજનો દિવસ હું ઉપવાસ કરી લઈશ, તમે જમવા નહીં આપતા. પણ ઉતાવળમાં થયું એવું કે હું સવારમાં ઉતાવળમાં નીકળી ગયો. આજ આખું દિવેલનું એ દિવેટિયું ભર્યું છે નવું, પણ દીવો ઠારતા ભૂલી ગયો. એટલે મને અધવચ્ચે અહીંયા ગયો ને ત્યાં યાદ આવ્યું દીવો ઠારવાનું રહી ગયું છે, એટલે હું પાછો વહી આવ્યો. ઉઘરાણીએ પછી જઈશ, દીવો ઠારવા આવ્યો. એના પત્ની કે લગ્નને 7 વર્ષ થયા, તમે મને ન ઓળખા? તમે ઉતાવળમાં નીકળી ગયા, હું બરાબર ઘરમાં ગઈ, મંદિરમાં નજર કરી, દીવો ચાલુ તો મેં ઠાર નાખ્યો. તમે મને ન ઓળખા? તમે તો હાવ, તમે ન્યા છે દીવો ઠારવા અહીં આવ્યા, ક્યાં છે ગયા હતા, ત્યાંથી પાછા અહીંયા આવ્યા, હવે પાછા જાહો, તમારા કેટલા ચંપલ કહાય. એ ઓલો કે તું મને ક્યાં ઓળખી? વળતા હું ચંપલ હાથમાં લઈને આવ્યો. કે હવે જે આમાં લોભ કરે એ ભગવાનને શું અર્પણ કરી શકે સાહેબ? ભગવાનની પૂજા તમે ભાવથી કરજો સાહેબ. ઈશ્વરની પૂજા ભાવથી થાય, પૈસાથી નહીં, ભૌતિકતાથી નહીં. અને મારા કૃષ્ણને તમારી શ્રીમંતાય, તમારી ભૌતિકતા સાથે કંઈ સંબંધ નથી. તમારી આધ્યાત્મિકતા સાથે મારા કૃષ્ણને સંબંધ છે, તમારા ભાવ સાથે મારા કનૈયાને સંબંધ છે. એટલે કહેવું ગમે છે, કુમકુમ કેરું તિલક સજાવું, ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરું તિલક લગાવું, ત્રિકમ તારા અલબેલી આંખોમાં આંજુ, અંજન મારા વાલમાં. અલબેલી આંખોમાં આંજુ, અંજન મારા વાલમાં. જમના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શ્યામળા. જમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શ્યામળા. હલકે હાથે અંગો ચોડી, લાડ લડાવું શ્યામળા. હલકે હાથે અંગો છોડી, લાડ લડાવું શ્યામળા. ચાલો આજે કોટડિયા પરિવારના આંગણે નવું કંઈક કરીએ. તમે લોકો ઘરે ઠાકોરજી નવરાવતા હોય ન નવરાવતા હોય ખબર નહીં મને. એક કામ કરો, સીધા ટટાર બેસો બધા. ચાલો આજે અહીંયા પૂજા કરાવું. 2 હાથને તમારા ખોળાની અંદર હાથ જોડીને રાખી દો, આંખો બંધ કરી દો. તમારી સામે જુઓ એક બાજોટ છે, એ બાજોટની પર ત્રાંબાનું એક પાત્ર છે. એ પાત્રમાં ભગવાન બાલકૃષ્ણને પધરાવ્યા છે. તમારી આજુબાજુમાં તમામ પ્રકારની સામગ્રીઓ છે, બરાબર. સરસ મજાનો કેસરનો એક નાની એવી વાટકી ભરી છે. બાજુમાં ત્રાંબાનો એક પાણીનો કળશ ભર્યો છે. ડાબા હાથમાં તમે એ કળશને ઉપાડી લ્યો, જમણા હાથની ચપટી ભરીને એ કેસરીમાં રેડી દો, અને 2 હાથથી કળશને પકડી અને ભગવાન ઉપર ધીમે ધીમે ધાર કરો. ભગવાનને નવરાવજો. જમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શ્યામળા. જમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શ્યામળા. જમુના જળમાં કેસર ઘોડી,
સ્નાન કરાવું શ્યામળા. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શ્યામળા. હલકે હાથે અંગો છોડી લાડ લડાવું શ્યામળા. જમણા હાથની અંદર કળશ છે ને ડાબા હાથથી ભગવાનનું શરીર તમે ધીમા ધીમા અંગૂઠાથી એને ચોળજો એના અંગોને. એને વાગી ન જાય ધ્યાન રાખજો. તમારા નખ એને વાગી ન જવો જોઈએ. ભગવાનને હલકે હાથે અંગો ચોળી આપ્યા, એકદમ સરસ મજાનું સ્નાન કરાવ્યું. હવે એને તમે એક સારા વસ્ત્રથી ભગવાનના શરીરને લૂછો છો, આવો ભાવ કરજો. અંગો લૂછી આપું વસ્ત્રો, પીળું પીતાંબર પહેરવા. પીળું પીતાંબર પહેરવા. એને પીળા પીતાંબર પહેરાવી દે. શું એના કાનાના કે વાંકડિયા વાળ છે, એટલું સુગંધી તેલ નાખી આપો. કૃષ્ણને ક્યારેય માથું જ ન ચડે સાહેબ. તેલ સુગંધી નાખી આપું વાંકડિયા તુજ વાળમાં. તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાળમાં. તેલ નાખી દીધું ને એટલો સરસ મજાનો તૈયાર થયો એટલે હવે એને કપાળમાં તિલક કરી દો. કુમકુમ કેરું તિલક સજાવો, ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરું તિલક લગાવું, ત્રિકમ તારા ભાલમાં. અલબેલિયા ફોમાં આંજુ અંજન મારા વાલમાં. ભગવાનની આંખોમાં આંજણ કરી દીધું. હવે શું કરશો? હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. હસતી જાઓ વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. નજર ન લાગે શ્યામ સુંદરને, ટપકા કરી દઉં ગાલમાં. નજર ન લાગે મારા શ્યામ સુંદરને, ટપકા કરી દઉં ગાલમાં. એને ગાલમાં કાજલ લગાડી દેજો, માથામાં ટપકું કરી દેજો, કાનની પાછળ કરી દેજો અને પગના તળિયે કરી દેજો. કોઈની નજર ન લાગી જાય કૃષ્ણને. ટપકા કરી દા બાદ કનૈયાના પગમાં ઝાંઝર પહેરાવજો. એટલે કહે પગમાં ઝાંઝર છુમ છુમ બાજે, કરમાં કંકણ વાલમાં. પગમાં ઝાંઝર છુમ છુમ બાજે, કરમાં કંકણ વાલમાં. કંઠે માળા કાને કુંડળ, ચોરે ચિતડું ચાલમાં. ઓ કંઠે માળા કાનમાં કુંડળ, ચોરે ચિતડું ચાલમાં. એ કનૈયો તમારી પાસેથી ઊભો થઈને જ્યાં દોડીને જાય તો એની પાછળ દોડીને જઈને એને પકડી લ્યો, વળી પાછો ગોદમાં બેસાડી દો. એ ક્યાં જાય છે? કૃષ્ણ દૂર ન જવો જોઈએ, કારણ હજી શૃંગાર અધૂરો છે. ઊભો તો રે. મોર મુગુટ માથે પહેરાવી,
મોરલી આપું હાથમાં, મોર મુગટ માથે પહેરાવી, મોરલી આપું હાથમાં. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, સળગે સઘળી વાસના. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, સળગે સઘળી વાસના. જ્યારે જ્યારે યશોદા કનૈયાને શૃંગાર કરે ને એટલે શૃંગાર પૂરો થઈ જાય એટલે માં એના બે હાથથી કનૈયાનું મસ્તક પકડે અને કનૈયાના કપાળમાં એવું ચુંબન કરી દે. તમે પણ કૃષ્ણને ચુંબન કરી દો અને માથેથી કૃષ્ણ ઓવાળના લઈ લો. એકવાર ભાવ સે ઓવાળના લઈ લો. એ બા જમના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શ્યામળા. જમના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શ્યામળા. તમે સ્નાન સ્વીકારો શ્યામળા, તમે સ્નાન સ્વીકારો શ્યામળા. ભગવાનને આટલો શૃંગાર કરજો બસ સાહેબ, વધારે જરૂર નથી. અને બસ એને છેલ્લે ઓવારણા લઈ લેજો એટલે બહુ બધું આવી ગયું. મજા આવી ને? કેટલા લોકોને આનંદ થયો? એ કૃષ્ણને બ્રાહ્મણોએ બાલ સ્વરૂપને ભગવાનના બાલ સ્વરૂપની પર અભિષેક કર્યો. ત્યારબાદ માએ એને શૃંગાર સજાવી અને માં વિચાર કરે છે કે આજ આખા ગામના લોકો અહીંયા જમવા આવવાના છે, ગોપીઓ મારા લાલાને સુવા નહીં દે, એટલે લાવ એવી જગ્યાએ હું એને સુવાડી દઉં કે કોઈને ખબર ન પડે. એટલે બરાબર એ સમયે એક પ્રસંગ બન્યો હતો કે કંસનો મોકલેલો શક્ટાસુર નામનો રાક્ષસ નંદ બાબાના આંગણામાં બળદગાડાનું રૂપ લઈને આવી ગયો અને એ આંગણામાં જે બળદગાડાનું રૂપ લઈને પડ્યો છે એ સમયે આખા ગામને ધુવાડા બંધ જમવાનું આપ્યું છે. એટલે ગામમાંથી મોટી મોટી ગોરસની ગોળીઓ ભરી છે, દહીં ભર્યા છે, દૂધ ભર્યા છે, છાશ ભરી છે, માખણ ભર્યા છે. આ બધા જ માટલાઓ એ ગાડાની અંદર પડ્યા છે. અને માએ વિચાર કર્યો લાવ આજ લાલાને એવી જગ્યાએ સુવાડી દઉં, ગોપીઓ આવે એને કોઈને ખબર ન પડે એટલે મારો લાલાને કોઈ એને હેરાન ન કરીને સુવા દે. એટલે માએ બરાબર આંગણામાં આવી બળદગાડાની નીચે એને પારણિયું બાંધ્યું, એમાં ભગવાનને પોઢાડ્યા અને માં સામે બેસી ગઈ અને સામે હિચકાવતી હિચકાવતી ભગવાનના પારણિયા ગાય છે. ભગવાનને હાલડે હિચકાવે છે. પારણિયું બંધાય મા યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદાજી ગા, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢ જાય. મારા લાલાને હિચકે હિચકાવું, હું તો ગીત મધુરા રે ગાઉં. મારા લાલાને હિચકે હિચાવો, એના ગીત મધુરા રે ગાઓ. મારા લાલાને હિચકે હિચાવું, એના ગીતડા મધુરા હું ગાવું. મારા લાલાને હિચકે હિચાવો, એના ગીત મધુરા રે ગાઓ. મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ, કેવો સુંદર સોહાય. પારણિયું બંધાય મા યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કાનુડો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય.
લાલાને એવો હિચકાવ્યો માં યશોદાએ કે સૂઈ ગયો. માં એને હિચકાવતી હિચકાવતી એમ કહે છે કે મારા લાલાને કોઈની નજર ના લાગે. હું તો ઈચ્છું કે જલ્દી ન જાગે, કોઈ રમાડવાને ન માગે. એને બાંધ્યો છે કાળે ધાગે, એને કોઈની નજર ન લાગે. મારા લાલાને જોયું ન જોવાય, પારણિયું બંધાય. માં યશોદા ગીત ગાય, કાનુડો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. માં યશોદાએ તો ઝુલાવ્યો, પણ આજ આપણે કોટડિયા પરિવારના આંગણે જ્યારે કથા વિરામ લેશે ને એટલે ભોજન કરાવીને આપણે પણ એને આજ સજોડે હિચકાવીશું કે જેથી કરીને આ પરિવારનો વંશ ક્યારેય એના વંશની અંદર ક્યારેય ઝૂલો ક્યારેય બંધ જ ન થાય. સાહેબ કનૈયાને હિચકાવીશું, આપણે આજે ના પારણિયા ગાશું. ઝુલાવો છે ને કનૈયાને, બપોરે ઝુલાવીશું એટલે જમાડીને હુવાર દઈને એટલે તોફાન ન કરે. કારણ કે વળી પાછો ને આપણે સાંજે મોકલવો છે ગિરિરાજ પર્વત ઊંચો કરવા. આજે તો જતીપુરાની જાત્રા કરવાની છે. કેટલા કોષની જાત્રા કરવી છે? 7 કોષની. 7 કોષની જાત્રા કરીશું. એ કઈ પરિક્રમા હોય છે? લીલી કે સૂકી? હે, લીલી પરિક્રમા ગિરનારમાં થાય. જતીપુરામાં જાશો, વરસાદ અહીંયા જાશો, અહીંયા ગિરિરાજની એટલી સૂકી પરિક્રમા હોય છે. લીલી પરિક્રમા ગિરનારની થાય અને સૂકી પરિક્રમા ગિરિરાજની થાય છે. 7 કોષની કરીશું. એવી જગ્યાએ બનાવજો કે આ બધા લોકો આજે પરિક્રમા કરી શકે. હો, શાસ્ત્રીજી કઈ ગયો, ગિરિરાજ એવી જગ્યાએ બનાવજો લોકો પરિક્રમા કરી શકે. આજે શક્ટાસુર નામનો રાક્ષસ જે છે એ બળદગાડાનું રૂપ લઈ અને નંદ બાબાના આંગણામાં આવી ગયો અને એના આંગણામાં દહીં દૂધના બધા માટલાઓ ભરેલા અંદર મૂક્યા છે. માએ એને પોઢાડી દીધો લાલાને. માં અંદર ગયા છે, કામ કરે છે. આ બાજુ બાળકો આંગણામાં રમે છે. એ સમયે ભગવાને લાગ જોઈ અને એક લાત મારી એ બળદગાડાને. બળદગાડું પડ્યું ઊંધું. અંદર જેટલા પણ માટલાઓ ભર્યા હતા બધા ફૂટી ગયા. દહીં દૂધના રેલા ચાલ્યા છે, માખણ ને દહીં ચાલ્યા બધા. અને એ રસ પ્રવાહોના ખાબોચિયાની વચ્ચે ભગવાન કૃષ્ણ પડ્યા છપછપિયા કરે છે. એ રસ પ્રવાહોની વચ્ચે ભગવાન કૃષ્ણ છપછપિયા કરે છે. અવાજ આવ્યો એટલે નંદ બાબા આદિ યશોદા બધા દોડીને આવ્યા. લાલાને એકદમ માં યશોદાએ તેડી લીધો. મારા લાલા ઉપરથી ઘાત ગઈ આજે. નંદ બાબાએ છોકરાઓને પૂછ્યું, છોકરાઓ આ બળદગાડું ઊંધું કેમ પડી ગયું? છોકરાઓ કહે છે, બાબા એ લાલાએ છે ને બરાબર પગ માર્યો ને એટલે ઊંધું પડી ગયું. નંદ બાબા કહે છે, છોકરાઓ ખરા છે આ તો. પણ બાબાએ છોકરાની વાતને મજાક સમજીને જવા દીધી. આ શક્ટાસુરનો વધ થયો. પૂતના મારી એ પૂતના અવિદ્યા છે અને શક્ટાસુર એ આધ્યાત્મિક અર્થમાં ભોગ વૃત્તિ છે. અવિદ્યા જાશે એટલે ભોગ જાગશે. પણ સમયાંતરે ભોગને પણ મારજો. કારણ કે યથાયોગ્ય સમયે જે વસ્તુ ખવાતી હોય એ જ ખવાય, પછી ન ખવાય. યથાયોગ્ય કાળે એ વસ્તુને પણ તમે દામી દેજો સાહેબ. વળી પાછા આગળ ગયા. કંસે વિચાર કર્યો, જેટલા લોકોને મોકલું છું એ કોઈ અહીંયા પાછા આવતા નથી. વળી પાછી કચેરી ભરી અને બધાને પ્રશ્ન કરે છે, ભાઈઓ જેટલા લોકોને મોકલ્યા, પૂતનાને મોકલી ઈ પાછી ન આવી, શક્ટાસુરને મોકલ્યો ઈ પાછો ન આવ્યો, આ કોઈ પાછા કેમ નથી આવતા? સભામાંથી એક જણો બોલ્યો, મહારાજ પાછા થયા હોય ક્યાંથી પાછા આવે? વળી કંસ બોલ્યો, તો હવે જાહે કોણ? ત્યાં વળી પાછો એક માણસ ઉભો થઈને બોલ્યો, મહારાજ જેનું આવ્યું હોય એ જાય. કોઈ જવા માટે તૈયાર નથી. એ સમયે તૃણાવર્ત નામનો એક રાક્ષસ આવીને કંસને કહે છે, મિત્ર હું જઈશ.
શાબાશ, હું તને ખૂબ અહીંયા ભેટ સોગાદો આપીશ. અને એ તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઈને આવે છે. મામો રમકડા મોકલ્યા કરે, ભાણિયો જરા કજાડો છે, રમકડા તોડ્યા કરે છે. પેલા ઢીંગલી મોકલી પૂતનાને, એને તોડી નાખી. પછી બળદગાડું મોકલ્યું, એને તોડી નાખ્યું. હવે મામાએ વિમાન મોકલ્યું છે વંટોળિયાના રૂપની અંદર. જ્યાં વંટોળિયું આવે છે એ સમય બરાબર માં યશોદા લાલાને લઈ અને આંગણામાં બેઠા છે અને પોતાની ગોદમાં છે. એટલે ભગવાને વિચાર્યું કે મારે ઓલા સાથે યુદ્ધ કરવાનું છે, લાવ જરાક મારી તાકાત માપી લઉં. એટલે ભગવાને એકદમ વજન વધાર્યો પોતાના શરીરનો. એટલે માના પગ દુખી ગયા. એટલે માએ તરત જ એક કપડું બિછાવ્યું અને ધરતી પર લાલાને સુવાડી દીધો. માં અંદર ગયા. ભગવાન કહે છે હવે બરાબર મારી માને મારો વજન લાગ્યો ને, જે છોકરાનો વજન એની માને લાગે એ છોકરો આખા જગતની માથે ભારે પડે સાહેબ. કારણ કે માને નકર છોકરાનો વજન ન લાગે, પણ યશોદાને વજન લાગ્યો, હવે મારું બળ ચાલશે. અને બરાબર વંટોળિયો જ્યાં ગોકુળમાં આવે છે, ધૂળની ડમરીઓ ચડી છે, માં યશોદા ઘરમાં કામ કરે, એને ખબર નથી. અને એ સમય બરાબર નંદ બાબાના આંગણામાં આવ્યો અને ભગવાનને ઉપાડ્યા અને ઉપર લઈને જાય. કનૈયો કહે છે હજી જવા દે, બહુ મજા આવે થાતો, હજી જવા દે. જેમ જેમ ઉપર જાય એમ ભગવાન કહે જવા દે જવા દે. બરાબર જ્યાં ગતિ કરે છે મથુરા તરફ, ભગવાન કહે છે આ વાત ખોટી ભાઈ, ગોકુળની બહાર નહીં જવાય, કારણ મારા 5 નિયમો છે. ભગવાનનો પહેલો નિયમ હતો કે 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળ છોડીને બહાર નહીં જાઉં. બીજો નિયમ હતો હું સીવડાવેલા કપડાં નહીં પહેરું. ત્રીજો નિયમ હતો માથાના વાળ નહીં ઉતારું. ચોથો નિયમ હતો જ્યાં સુધી વ્રજ અને વૃંદાવનમાં રહીશ, ગોકુળમાં રહીશ, જેટલા પણ રાક્ષસોને મારીશ એને મારવા માટે મારા હાથની અંદર શસ્ત્ર ધારણ નહીં કરું. અને છેલ્લે 5મો નિયમ હતો કે જ્યાં મારી ગાવલડીઓ ઉઘાડા પગે ચાલે ત્યાં મારાથી પગમાં પગરખા ન પહેરાય. કૃષ્ણ વૃંદાવનમાં રહ્યા ત્યાં સુધી ઉઘાડા પગે ચાલ્યા છે, એને પગમાં પગરખાઓ નથી પહેર્યા. એ ગાયો એને બહુ અંતરમાં વાલી છે. અને ગાય તો સાહેબ આપણું પવિત્ર ધન છે. ગાય એ પવિત્ર ધન છે આપણું. કારણ કે તમારે ભગવાનની પૂજા કરવી હોય 33 કરોડ દેવતાને કેટલા સ્થાપન કરવા પડે. તમે એક એક ભગવાનની પૂજા કરો કેટલો સમય વયો જાય. પણ મહાપુરુષો અને શાસ્ત્રકારો કહે છે કે 33 કરોડ દેવની પૂજા કરવી હોય તો અલગ અલગ જગ્યાએ જવાનું બંધ કરો. માત્ર એક ગાયને તમે પૂજન કરી લો, તમારે 33 કરોડ દેવતાની પૂજા થઈ ગઈ એમાં. કારણ કે બધા દેવતાઓ એમાં જ વાસ કરે છે, માં ગાયની અંદર. છોકરાઓને સારી બુદ્ધિવાળા બનાવવા હોય તો ગાયનું દૂધ પીવડાવજો. આપણે તો ભેંસનું દૂધ પી પીને મરી ગયા, પછી થાય જાડી બુદ્ધિની. ગાયનું દૂધ છોકરાઓને પચવામાં પણ સારું રહેશે. હા એ થાય થોડુંક, એનો ચા કાળો બને એ ભાવે નહીં કોઈને, પીતા હોય એને છે. કારણ કે ગાયનું દૂધ થોડું આછું હોય એટલે માણસને એનો ચા ભાવે નહીં. પણ ગાયના દૂધની અંદર ખૂબ બધાના વિજ્ઞાન પણ કહે છે કે ગાયનું દૂધ એ ઔષધિઓમાં શ્રેષ્ઠ છે. જે માણસ ગાયનું દૂધ પીવે છે એને ક્યારેય શરીરમાં રોગ ન થાય સાહેબ. ગાયનું આખું શરીર તો ક્યાં વાત કરો છો, જ્યારે ગાયનું છાણ પણ પવિત્ર છે. શું કામે? આ જગતનો કોઈ પણ ધનાઢ્ય માણસ મૃત્યુ પામે એટલે એને કાંઈ સરસ મજાના ગાદલા ઉપર ન સુવાડવામાં આવે, એને ગાયના છાણનો ચોકો લીપી અને એના ઉપર સુવારવામાં આવે. કારણ ગાયના છાણ જેવું આ જગતમાં કંઈ પવિત્ર નથી. એટલે તો આપણી ઘરે કોઈ પણ શુભ કાર્ય હોય ગૌમૂત્રનો છંટકાવ કરાવીએ, ગાયના છાણનું લેપન કરાવીએ. અરે યશોદા પણ એ જ કરે છે. જ્યારે જ્યારે કનૈયા ઉપરથી ઘાત ગઈ એટલે સીધા જ લઈને જાય ગૌશાળામાં જઈ ગાયનું પૂંછડું 7 વખત માથેથી ઉતારે, ગાયનું છાણ લગાડે, ગૌમૂત્ર છટકાવે અને પછી યમના જળથી નવરાવે. મારા લાલા ઉપરથી ઘાત ગઈ. અને આપણને જો અત્યારે આપણને ગાયનું છાણ લઈ આવ્યો હોય, સવારમાં હેમાદ્રીમાં યજ્ઞ હોય ત્યારે, આવી કથા હોય ત્યારે હેમાદ્રીમાં ગાયનું છાણ લઈ આવે ગોરદાદા, એને પાણીમાં ગૌમૂત્રમાં બધું મિક્સ કરી અને હાથમાં આપે ને, એટલી હૂગ ચડે આપણને.